નવસારી કૃષિ યુનિવર્સિટીના એસપી બાગાયત કોલેજ ખાતે કેરીની દુર્લભ જાતોનું વિશેષ પ્રદર્શન જે યોજાયું હતું, જેમાં પ્રદર્શનમાં 125 ખેડૂતોએ ભાગ લીધો હતો। 241 પ્રકારની કેરીઓ રજૂ કરી હતી અને પ્રદર્શનમાં ગુજરાતની 70 અને વિદેશી 15 જાતની કેરીઓ મૂકવામાં આવી હતી। દરેક કેરી પોતાને વિશિષ્ટ રંગ, રૂપ, આકાર, સ્વાદ અને ગુણધર્મ ધરાવે છે। શ્રેષ્ઠ કેરી ઉત્પાદન કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે કેરી સ્પર્ધામાં સોનપરી કેરીએ પ્રથમ ક્રમાંક મેળવતા પલસાણાના ખેડૂતનું સન્માન કરવામાં આવ્યું હતું। કેરી સ્પર્ધામાં સોનપરી કેરીના પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ખેડૂત રાજેન્દ્ર નાયકે જણાવ્યું હતું કે મને સન્માનિત કરવામાં આવ્યો તે બદલ હું આભારી છું। સોનપરી કેરીની વાવણી કરી હતી અને આ કેરી એક્સપોર્ટ માટે પણ સારી કહી શકાય છે, કેમ કે પાક્યા બાદ વહેલી બગડતી નથી અને વાતાવરણ સામે જીગ ઝીલે છે। ત્યારે આ રીતના કેસર કેરીમાં જે સંદીપ નાયક, સોનવાડીના જમ્બો કેસરમાં અમૃત દેસાઈ, જલાલપુરના અને સોનપરીમાં રાજેન્દ્ર નાયક અને દશેરીમાં જીતુ પટેલ જે આ નંબર પ્રાપ્ત કર્યો હતો। અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે કેરીનું ઉત્પાદન માટે પ્રદર્શન જે કહેવાય કે બદલાયેલું વાતાવરણ કેરીના વ્યવસાય માટે દિવસે અને જોખમ ઊભું કરી રહ્યું છે, જેના કારણે સીધી અસર ખેત પેદાશ પર થાય છે। હાલમાં ઉનાળામાં કેરીની સિઝન જોરમાં હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણની અસર આંબા પાક પર બચી શક્યો નથી। ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીક ઝીલી શકે અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપી શકે છે। ત્યારે કઈ રીતે કેરીની ગુણવત્તા નક્કી થાય છે અને કઈ કઈ કેરી હતી તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જીનાભાઈ પટેલે આપી હતી। રાજેન્દ્ર જયંતિલાલ નાયક, ગામ પુરી, તાલુકા પલસાણા। પ્રદર્શનમાં આજે આવી તો ઘણો પહેલો આનંદ એ હતો કે ઘણી વેરાયટીઓ જાણવાની મળી, લોકો એનાથી પ્રોત્સાહિત થાય। કારણ કે કેરીમાં હવે એવું થઈ ગયું અમુક લિમિટેડ કેરી પર જ લોકોનું ધ્યાન, બીજી નવી નવી વેરાયટીઓ પર લોકોનું હજુ ધ્યાન કેન્દ્રિત જે પ્રદર્શનમાં આવે, જોઈ તો એને ખ્યાલ આવે કે આવી બધી વેરાયટીઓ છે, કેવી અર્લી વેરાયટી છે, લેટ વેરાયટી છે, એની માહિતી મળે અહીંયાથી અને ખેડૂતો એનાથી પ્રોત્સાહિત થાય। ખાસ કરીને આજે પ્રદર્શન કરવામાં આવ્યું છે, કેરીમાં હરીફાઈ પણ અને હરીફાઈ મળે તો લોકો ખેડૂત પ્રોત્સાહિત થાય અને ક્વોલિટી છે, ઉત્પાદન છે, એમાં માટે વધારે કાળજી કરે। અહીંયાથી કોલેજોમાંથી એને માહિતી મળે, કંઈ ખૂટતું હોય તો એ લોકો જાણી શકે, નિષ્ણાંતો પાસે માહિતી મળી શકે। એટલે ખેડૂતોને આવા પ્રદર્શન વારંવાર ગોઠવવામાં આવે તો ખેડૂતોથી પ્રોત્સાહિત અને એને ફાયદો જ થાય।